રંપા તું આવી ને મારા જીવનમાં તો મારું જીવન તો બદલાઈ ગયું હાવ. એવું બોલો મને શરમ આવે છે. એટલે વાંદરીની ઓમ જીવન નથી બદલાઈ ગયું. ઓમ હું 9 વાગે ઉઠતો ને અત્યારે તો 6 વાગ્યામાં ઉઠાડી દેશો એમ જીવન બદલાઈ ગયું મારું. હું કુંવારો હતો તો એ સારો હતો. 8 વાગે 9 વાગે ઉઠું જાય મરજી પડે તે ઉઠું. આ તો 6 વાગ્યામાં હાવી લઈને ઊભી રહી. હાલો ઉઠો. હું તમને કહું છું હું જાઉં છું બાયુ ભેગી બેહવા હો. હા તે જાને કઈ મારે તો ના નહીં પડે નકર ના પાડી તો તું પાછી હાવી નહીં લઈ. તમે શું મનમાં બોલો છો? હું એમ કહું છું જા તમ તારે જા એમાં હું મૂંઝાઈ ગઈ તું. ના પરાય નહીં ને નકર હાવી નહીં લેત. રંપા તું કાક બોલી? હું એમ કહેતી હતી કે હાંજે કઢી કેવી હતી? મિત્રો કઢી ની તો હું આની વાત કરું. હાઈએ કઢી બનાવી હતી કોઈ ખારી હાવ એટલે ખારી. મને ઝાડા કરી દીધા કઢી ની. એમ તો મીઠી જ હતી પણ થોડી ખારી થઈ ગઈ હતી. બહુ વધારે નહીં ખાલી થોડીક ઝાડા થઈ જાય ને એટલી જ ખારી થઈ ગઈ હતી. બહુ વધારે ખારી નહોતી થઈ. તો વાંધો નહીં તો કઈ ઉપાડી જેવું નથી મારે. નકર મને એમ કે મને રસોઈ કરતા નથી આવડતું એમ. હા તે તારે બાઈ આરે બેહવા ન જાવું? બસ હવે હાલો હું જાવ છું. હું જાઉં છું બાયુ આરે બેહવા. પાછો રસોઈ કરવાના ટાઈમે વી આવ્યો. મિત્રો રંભા હતી ને એટલે હું કઈ બોલી ન હોય. હવે તમને કહી દો લગન કરો તો ધ્યાન રાખજો નકર મારી જેમ પસ્તાવો તમે. એલી આપણે બે થી બીજું બાયું ક્યાં ગયું? બધાયને કામ હોય ને એના સાસુમાં એને બીત્યું હોય. આપણે તો બે બીવી નહીં એટલે આપણે પેલા આવી જાય. હે તે તને મંગુમાની કઈ વાતની ખબર છે? ના એવું તો મને કઈ નથી ખબર. ગામમાં મંગુમાને કઈ થઈ ગયું? શું થઈ ગયું ઈ તો કે? અરે કાઈ નહોતું. મંગુમા છે ને કપડા ધોતા તો સમજી ગઈ. તો કપડા તો ધોવાઈ ગયા. પછી એને એમ લાગ્યું કે થાક લાગ્યો છે તો બેહવા તો જાવ. તો બેસતા હતા ને ખુરશીમાં તો ખુરશીના ચારે પાયા ભાંગી ગયા. પેલા ને ઈ તો જાયડક પગ ભાંગી ગયો ને હાથ ભાંગી ગયો. ઓહો મંગુમાં પણ કેમ પડ્યા કે બે ભાંગી ગયા હાથ ને પગ? ઈ તો હવે મને નથી ખબર. આજ સાંજે ખબર કાઢવા જવાનું છે. તો તું આવી કે નહીં? હાલે નવરી છે ને તો હું આવી. અમે 8 વાગે તો નવરા થાય બોલ. હા તે અમારે 8:30 ટુકડું જ જવું છે સમજી ગઈ? હા એટલે 10 વાગ્યા લગન બેઠા રહે. પછી દીપડા ને એવું આવે છે ગામમાં ખબર છે ને? કાલે જ બોલ 2 કૂતરાને મારી નાખ્યા. હા એમ તો દીપડાનો ત્રાસ તો છે હો આપણા ગામમાં. હજી 2 બાયો હાલીઓ આવે છે જો દેખાણીયું. એ જય શ્રી કૃષ્ણ હું વાતું કરતી છું? અમાર બેન ની વાતું નહોતી કરતી ને? તમારી વાતો કરીને શું છે? અમે તો મંગુમાની વાતો કરતા હતા. હા કા મંગુમાં પડ્યા છે કા? તું બેહવા જવાની છો? જવાની હોય તો અમને બળકતી જાય છે ને. હા તે હું ઘરેથી નીકળીને તને ફોન કરી પછી તું આ ઠેકાણે વી આવી જાય. પછી ત્યાંથી બધું વયું જાવ. બાયો તો મારી પેલા પૂગી ગઈ હો. તે પૂગી જાય ને તું તાર સાસુ માયરે બીતી છો એટલે ઘરે ખમીને આવી. ઈ મારે તારી ફાલતુ વાતો નથી સાંભળે ને હું શું કહું છું ખબર? હાલો ને એકાદો પ્રોગ્રામ કરી નાખી. હા એ રંભાની વાત સાચી છો. હાલો ને એકાદો પ્રોગ્રામ કરી નાખી. કેદુનો પ્રોગ્રામ નથી કર્યો? હાલો તો કઢીનો પ્રોગ્રામ કરી નાખી. એ કાયરી કઢી તો કાયમ ખાય છે. કદ બીજો કરવાનો હોય કઢી નો હોય કે? તો રંભા દાળ પકવાનનો કરી નાખી. નો મજા આવે બીજું કાક કયો. તો રંભા મેગીનો કરી નાખી. મેગીનો કેદુનો નથી કર્યો? હા આની વાત સાચી છે. હાલો મેગીનો પ્રોગ્રામ શીખી નાખી. ચંપા નથી એવી ચંપાને કોક કહી દેજો નકર પાછી રિહા હે. હા ઈ તો હું ચંપાની ઘરે જતા હે પણ મેગીનો પ્રોગ્રામ કરશું ક્યાં? એ આપણે વાલખરે કરી છે ન્યા નદી કિનારે. હા ઓ રંભાની વાત સાચી છે. નદી કિનારે મેગી કરવાની બહુ મજા. એમાંય બાયું ભેગી હોય તો બહુ મજા આવે. હાલો મારી પાસે માલનું લિસ્ટ પડ્યું છે અને આપણે હવે મળશું ડાયરેક્ટ નદી કિનારે. ઓકે ને? તું ભૂલતી નહીં એટલે ચંપાને કહી દેજે. ઓ નહીં ભૂલું. આમ જો અહીંથી ઘરે જાય ને તો કેતી જજો ઈ પાછી રીહામણી છે. એક દોસ્તા તો હોય જ રીહામણો. અરે એમાં કઈ ચિંતા કરો માં. હું હમણાં જાવ ને એટલે હમણાં જ પહેલા જ એની ઘરે જાવ. એ વાસણ ઉટકું ને મને આરાસરે નો ઉટકું તો મારા સાસુમાં મને મારે. યા સાસુ મને ઘર ભેગી ના કરો રે. લે આલે શારદા બેન એ બેહો શારદા બેન. અરે બેહવું નથી મારે. તને કેવા આવું પડ્યું તું પાછી રિહાઈ જાશો ને એટલે. તે બોલો ને હું વાતમાં હું રિહાઈ જાવ. હું એમ કહું છું કે આપણે મેગીનો પ્રોગ્રામ ગોઠવો છે એટલે હું તને કેવા આવું. રંભાઈ કીધું નકરી પાછી રિહાઈ જાય. મેગીનો પ્રોગ્રામ છે એમ હો. રંભા તો વાંદરીની છે તો તું વાંદરીની છો એમ થોડી રિહાઈ જાવ. ના તો કેવું હારું ને પાછી તું રોન કાઢી કે મને ક્યાં કીધું તેમ તો આવી જાયજે હો. ત્યાં આપણે ઓળખલે બનાવ્યો તો યાદ ને? હા નદી કિનારે આવી જજો. ઓકે? હા તે કાંઈ વાંધો ને હાલ હું આવી જાય. એ વાસણ ઉટકું ને મારા પગ ધૂજે. આ પગની પણ મને ક્યાં આવડે? જોજી બાયો કેવું છે વાતાવરણ? અરે રંભા વાતાવરણમાં કાંઈ ઘટે નહીં હો. જો પાછી ઓલી ચંપા ભૂલી ગઈ ને. મેં કીધું તું ને ચંપાને કીધા વગર ને આવતી ની. અરે રંભા આપણે ઓલી મીટિંગ ન થઈ એના પછી હું ડાયરેક્ટ એની ઘરે ગઈ છું અને એની ઘરે મેં એને કીધું છે આવવાની છે. તેલ લેવા ગઈ છે. તેલ ભૂલાઈ ગયું ઘરનું. તો કઈ વાંધો નથી નકરી પાછી રીહામણી હે. હવે છે ને આપણે કામ બાકી લે કે કોને ક્યું કામ કરવું ને એવું કહી દો. સમજી ગયું? કાયરી ને ભૂરા સોટલાડી તમારે છે ને તાપ કરવાનો છે. સમજી ગયું? હા
ઈ તો બધું બરાબર, અમારું કામ તો સમજાઈ ગયું, પણ તું શું કરી? એ વાંદરીને હું કંદોય છું, મારે મેગી બનાવવાનું, એને કાંઈ કામ ન કરવાનું, હું તો જો હમણાં હુઈ જાઉં. એ કાયરી એને રેવા દે, ઈ મેગી મસ્ત બનાવે છે. આપણે ભલે ને કામ આવે એટલું કામમાં હું નરે તને. ચાલો રંભાબેન, અમે તાપ કરવા માંડી અને અમે છે ને બે છે ને શાકભાજી સુધારવા માંડી. હાલો ગાય વળગી જાઓ હોના કામે. એલી આમ જોવ તો ખરા, રંભાબે તો લંબાવી. એને તું કઈ કહેવા ન કે મેગી નહીં બનાય. એક તો આપને કોઈને હરખી મેગી બનાવતા નથી આવડતી. એ કાયરી એમ આગી બે ન કે તાપનો શેરકો અડી જાય ને તો હરગી જાય આયા ને આયા. કઈ વાંધો નહીં, બાજુમાં નદી છે, ડૂબકી માર લે. એ રંભા ઉભી થા, આનું તેલ લઈને આવી. લે આવ્યો તો ને તેલ લે, આ તારો ડોહા તો માથામાં નાખવાનું તેલ લેતા આવી. તે મેગીમાં માથામાં નાખવાનું તેલ નો હાલે? એ વાંદરીની જાતી તેલ લેતા આવી, ત્યાંથી મુકતા એને ટોપરાનું તેલ ન લેતા આવતી, મગફળીનું તેલ લેતા જા. અરે ભગવાન, મને લાગ્યું કે આ તેલ હશે, હાલો હું લેતા આવું ઘરેથી. આ વાંદરીએ તો મારી નીંદર ખરાબ કરી, હું પાછી હુઈ જાઉં. ચંપા, વાંદરીની મગફળીનું તેલ નો લેતા ઈ માથામાં નાખવાનું ટોપરાનું તેલ લેતા. બોલ કેવી બુદ્ધિ વગરની હશે. એ રંભા ઉભી થા, હાલ જોઉં હાસુ કા મગફળીનું તેલ લઈને આવી. હા હવે બરોબર, હાલો હવે હું ઊભી થઈ જા ને મેગી બનાવતી થાવ. એ તમે બે આ બાજુ સૂલો લઈ ગયો તો એ કાયદી ઊભી હું છોડા બેગમાંથી મેગી કાઢ ને ઓલો ટોપિયું કાઢ. હાલે મેગી ઘા કરું છું. વાંદરીની એમ ઘા કરે કોઈ દી મેગી આય પાણી આવી ગયું, મારે થોડુંક હેઠે જાવું જોઈએ. મરે મોટાની જેમ હું પીસો ટોપિયું તો લાય. એ હાલે ઘા કરું છું, ડાયરેક્ટ ચૂલામાં જ પડશે હો. વાંદરીની ચંપા ઊભી હું છો, નાખ તેલ આમાં. એ બાયો તમારે સુધારાઈ ગયું બધું? હા રંભા સુધારાઈ ગયું, હાલ હું ઘા કરું છું હો. ઓય બાપા